આપણે અત્યારે ખેડૂતો માટે એક વાત કરવી છે ને ખેડૂતો ઉપર લટકતી તલવાર વિશે. આ વાત આપણે શું કામ કરવા જઈ રહ્યા છીએ ને એનું તથ્ય શું છે એના વિશે આપણે ચર્ચા અત્યારે કરવી છે. વાત ક્યાંક એમ છે કે વાવથરા સુઈગામ તાલુકાના જે ખેડૂતો છે ને એ ખેડૂતોની નર્મદા વિભાગે નર્મદાની કેનાલોની અંદર જે જમીન સંપાદન કરી જમીન સંપાદનની રકમને લઈને આપણે અત્યારે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. માત્ર ને માત્ર ખેડૂતોને ફાયદો થાય એનો ઉદ્દેશ છે, પરંતુ સાચી દિશામાં, ખોટી દિશામાં નહીં. ખેડૂતોનો ફાયદો, ખેડૂતોનું હિત અને નર્મદા નિગમનું એવું કહેવું છે કે ભાઈ કોઈ વકીલો તમારી પાસે રકમ કે ટકાવારી જે માગી રહ્યા છે અને જે લોકો કેસ લડવાના નામે વાતો કરી રહ્યા છે, આ માત્ર ને માત્ર ખેડૂતોને દેખાડા પૂરતી વાત છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આવું નર્મદા નિગમના અધિકારીઓએ જાહેરમાં અમને કીધું છે. તો કે આપણે વાત શું કામ કરીએ છીએ તો કે ભાઈ ખેડૂતો પાસેથી ડોક્યુમેન્ટ જે વકીલોએ લીધા, ગામડે ગામડેથી ખેડૂતો પાસેથી જે ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા એના પછી કે ભાઈ અમે તમારા કેસ જીતી અને તમને રૂપિયા અપાવશું ને એની અંદરથી અમારી ટકાવારી 5%, 7%, 10%, 12% આવી ટકાવારીઓ નક્કી થઈ. જ્યારે જમીન સંપાદન ઓફિસની અંદર આપણે ગયા અને રાધનપુર 16/4ની દિવસે 16/4/2025ના દિવસે અમારે અધિકારીઓ સાથે વાત થઈ ત્યારે હું કીધું કે હાઈકોર્ટના આદેશ મુજબ નર્મદા નિગમમાં ચૂકવણું કરી રહ્યું છે અને એવોર્ડ બનાવી રહ્યું છે. બાકી કોઈ વકીલો કેસ લડ્યા નથી અને તેનું તથ્ય પુરાવા માગ્યા સિવાય તમે કોઈ ટકાવારી આપતા નહીં. આપણે આ મુદ્દાને લઈ અને આ વિડીયો એના માટે બનાવીએ છીએ કે એના પછી હું થરાદ નર્મદા નિગમની ઓફિસે પણ ગયો અને ત્યાં પણ આપણે અધિકારીઓ સાથે વાત અને ચર્ચા કરી અને જમીન સંપાદનની ઓફિસ નર્મદા નિગમના અધિકારીઓ અને આ વાત મુદ્દો છે રાધનપુરની ઓફિસનો. રાધનપુર નર્મદા નિગમની ઓફિસે જો જમીન સંપાદન અધિકારી ત્યાં હાજર હતા અને એમની સાથે મેં ચર્ચા કરી. ચર્ચા કરતાં એ લોકો એવું કીધું કે બીજી પણ તમને માહિતી આપો ને આ માહિતી ખેડૂતો સુધી પહોંચાડજો. ત્યારે અમે એ મુદ્દા ઉપર જતા કે ભાઈ ખેડૂતોને પોષણક્ષમ ભાવ, માન સન્માન સાથે મળવા જોઈએ. આજે 10, 11, 8, 12 જેવા વર્ષો થયા જમીન સંપાદન કર્યાને અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને વળતર મળવું જોઈએ. અમે ચર્ચા માટે ગયા હતા, એ તારીખ આપેલી હતી અને ત્યાં વાત આર્યા વકીલોવાળી થઈ કે ભાઈ કોઈ ખેડૂત ટકાવારી આપતા પહેલાં એને સબૂતી માગે અને સબૂતી માગે કયા નંબરનો કેસ હતો, ક્યાં તમે લડ્યા, શું પુરાવા આપ્યા, શું કેસ ચાલ્યું, એના કાગળો તમે માંગજો. કોઈ વકીલ, એડવોકેટ કે આ જમીનના કેસો હાઈકોર્ટની અંદર લડ્યા નથી. આવું નર્મદાના અધિકારીઓનું કહેવું હતું. એના પછી નર્મદાની અંદર જ્યારે પાણી બંધ કરવામાં આવે છે અને એ પાણી ચાલુ કરાવવા માટે મેં રજૂઆત કરવા ગયા અને ત્યારે પણ થરાદ નર્મદા નિગમના અધિકારીઓ સાથે અમારે ચર્ચા થઈ અને ત્યારે એસી પટેલ સાહેબ જોડે અમારી જે ચર્ચા થઈ, ચર્ચાની અંદર એવી વાત નીકળી કે ભાઈ આ સદંતર ખોટું છે અને કોઈ એડવોકેટો કેસ લડ્યા નથી અને ખેડૂતોને જે રકમ મળવાની છે એ મળવાની જ છે અને હાઈકોર્ટનો આદેશ છે અને ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી આ નર્મદા નિગમ ચૂકવણું કરી રહ્યું છે. તો કે નર્મદા વિભાગને ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે ને એનું પાલન કરવાનું. પરંતુ ખેડૂતોની પાસેથી જે વકીલો કે ટકાવારીઓ લઈ રહ્યા છે એમની પાસે સબૂત માગજો કે કઈ જગ્યાએ તમે કેસ લડ્યા, કયા નંબરનો કેસ, ફાઇલ અને શું શું તમે પુરાવા રજૂ કર્યા. કોઈ એડવોકેટ કેસ નથી લડ્યા આવું નર્મદા નિગમના અધિકારીઓનું કહેવું છે. અને જો નર્મદા નિગમના અધિકારીઓ સાચા છે તો વકીલો કઈ રીતે ઉઘરાણું કરી રહ્યા? તો વકીલોને કોઈ પણ અધિકાર નથી કે આના ઉપર ઉઘરાણું કરે. આ ઉઘરાણાને લઈને આપણે વિડીયો બનાવીશું. ટકાવારી તમે કેવી રીતે માગો છો જો તમે કેસ લડ્યા જ નથી તો? અને જો એડવોકેટો કેસ લડ્યા છે તો એનો તથ્યને પુરાવો આપે તો નર્મદા નિગમ આ ચર્ચા શું કામ કરે છે? એટલે ખેડૂત આગેવાન તરીકે ખેડૂતના હંમેશા પ્રશ્નો અમે ઉઠાવતા હોઈએ છીએ. એટલે અમે કહી રહ્યા છીએ કે ખેડૂતોની પાસેથી જે ટકાવારી લેવામાં આવે છે, કયા મુદ્દા ઉપર લેવામાં આવે છે, કયા બેઝ ઉપર લેવામાં આવે છે. જો કેસ લડ્યા જ નથી તો એનો બેઝ શું હોય? એમ તમારી મહેનતના રૂપિયા તમે માગી શકો ને ટકાવારી તમે લઈ શકો કેસ લડ્યા હો તો. પરંતુ જો આ કેસ એમને ફાઇલો પડી રહેશે અને કોઈ કેસ નથી લડ્યા તો એની રકમ કેવી રીતે તમે માગો છો? એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. ખેડૂતોને જાગૃત કરવા માટે હું કહું છું કે જ્યારે વકીલો તમારી પાસે ટકાવારી માગે ત્યારે તમે એમની પાસેથી સબૂતી માગજો કે તમે કેવી રીતે કેસ લડ્યા, શું કર્યું અને આનો અમને
થોડુંક સમજાવો અને સબૂત આપો. બરાબર, આ નકરી વાસ્તવિકતા નર્મદા નિગમના અધિકારીઓ અમને કહી છે ને આ લોકોની સમક્ષ અમે મૂકી રહ્યા છીએ કે નર્મદા નિગમ અને ખેડૂતોની વચ્ચેની જે વાત છે અને જમીન સંપાદનને લઈને કોઈ એડવોકેટ હાઈકોર્ટની અંદર કેસ નથી લડ્યો અને માત્ર ને માત્ર ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ ચૂકવણું નર્મદા વિભાગ કરી રહ્યું છે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.